का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्त रचिदे। સમયસારની સ્તુતિ છેલ્લા 2 સ્વાધ્યાયમાં આપણે થોડા કાવ્યોની ચર્ચા અત્રે કરી છે. શ્રેષ્ઠતમ સર્વોપરી સ્તુતિઓમાંની આ 2 સ્તુતિઓ છે. એક સમયસાર સ્તુતિ અને પૂજ્ય ગુરુદેવશ્રીની સ્તુતિ એટલે પૂજ્ય ગુરુદેવશ્રીના ગુણગાનના ભાવ સ્વરૂપે લખેલી સ્તુતિ. કેટલાક સમયસારમાં 2 સ્તુતિઓ છપાયેલી છે. એમાં છંદોમાં વિવિધતા અને ભાવોના ઊંડાણ બહુ અદ્ભુત રીતે આમાં એમણે ભાવોનું સંકલન હિંમતભાઈએ કરેલ છે. 2 સ્તુતિ આપણે ઘણીવાર અત્રે સાંભળીએ છીએ, આપણને ખ્યાલ છે. એના રૂપકો, એની ભાષા, એટલે એક સ્તુતિ અને સ્તવનનો જે લેવલ હોવો જોઈએ, સ્તર હોવો જોઈએ, સ્તરીય સ્તુતિઓ કહેવાય. એમ સ્ટાન્ડર્ડ ભાષા, ભાવ, પ્રસ્તુતિકરણ બધી જ અપેક્ષાએ. સમયસાર સ્તુતિમાં આપણે જોયા છીએ આમાં 3 કડી છે અને 6 કડી છે. 6 કડવા આપણે કહીએ. 6 કડવામાં માત્ર અનુષ્ટુપ છંદ છે, 2 વખત પ્રયોગમાં લેવામાં આવેલ છે. બીજી કડીમાં અને છઠ્ઠી સાવ છેલ્લી કડીમાં. બાકી પહેલો, ત્રીજો, ચોથો અને પાંચમો આ 4 જુદા જુદા રાગમાં છે. પહેલો છે એ હરિગીતમાં છે, ત્રીજો શિખરીણી, અને ચોથો શાર્દુલ વિક્રીડિત, અને પાંચમો છે વસંત તિલકા. સરસ મજાના રાગ છે. છંદો કહેવાય એને, સંસ્કૃતમાં છંદ કહેવાય. ગઈકાલે આપણે ચોથો એક જ છંદ જોયો હતો, બરાબર. ચોથો છંદ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા વ્યવહારના ભેદવા. આમાં જે બધા સમયસાર ગ્રંથ એ પરમાર્થ પ્રતિપાદક ગ્રંથ છે અને વ્યવહારના સઘળા બધા જ ભેદભંગોને ભેદવા માટે પ્રજ્ઞા છીણી સમાન છે, બરાબર. અને જ્ઞાન અને ઉદયની સંધિને જો છેદવું હોય તો સમયસાર રૂપી પ્રજ્ઞા છીણી જ કામ આવશે. શું સમજાણો? હા ધનજીભાઈ, કરિયાણાની દુકાન હોય અને બાજુમાં હીરાની દુકાન હોય, પણ હીરાની દુકાનમાંનો જે વજન કાંટો છે એ ગાયબ છે નહીં.
હવે શું ઓલા કરિયાણાની દુકાનમાંનો ત્રાજુ લઈ આવીને એ જોખશે હીરાને? હીરાના માપદંડ નહીં જ આવે ને. એના વજનની ભાષા પણ સૂક્ષ્મ. શું કહેવાય? કેરેટ. કિરીટભાઈ. અને ઓલા કરિયાણાના વજનની ભાષા એ અપ્રતિબુદ્ધ જેવો. કિલો. ડાયમંડ કિલો વિચાર કરો ક્યાં પહોંચશે? 7 જન્મ લેવા પડે ભાવેશકુમાર. તો કરિયાણામાં વજનની ભાષા એ અપ્રતિબુદ્ધ જેવી. અને ઓલા વજને કેવા હોય? દેખાવે એ કાળા, એના રંગ એ કાળા અને રૂપ એ કાળા. એની ભાષા પણ એવી જ કાળી ડિબાંગ. અને હીરાની દુકાનમાં ઓલો વજનનો કાંટો કેવો આમ નાજુક નમણો હોય, એવું લાગે વેન્ટિલેટર ઉપર બાળકને મૂક્યા હોય. હવાઈ ન લાગવી એવું છે. હા, એ વાત સાચી. હા, એટલે ઓલો માપ તોલ કરતા હોય ત્યારે બિલકુલ બેન પેક બન ઓલો એમાં જ હોય. હા, ઘણીવાર વિચાર આવે કે હીરા જોખનાર તો ભાવમાં કંઈક ગાયનેકોલોજિસ્ટનું ટ્રેનિંગ લઈને આવેલો હોય. એટલે વેન્ટિલેટર ઉપર બાળકને મૂકે ને એવી રીતે કેવો અંદરમાં હોય એમ નાજુક નમણો, એમ બિલકુલ પારદર્શી, લોકાલોક ઝલકતું હોય એમાંથી. એની ભાષા પણ એવી સુમાળી વજનની, અને ઓલાની ભાષા એવી બધી. એટલે તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞા છીણી જ્ઞાન ને ઉદય નહીં. આ બહુ માર્મિક વાત છે. ઉદય શબ્દનો અર્થ ગઈકાલે કર્યો તો આપણે. રાગ. राग भिन्न है ज्ञान भिन्न है, एक समय की पर्याय भिन्न है, साचो है आत्म राम परमात्म बन जइया. ઉદય એટલે ઉદયને લેવાનો, ઔદયિક ભાવ લેવાનો. ઉદય તો એ તો જગતની સત્તા છે. બોલો ધનજીભાઈ, ઉદય આપણને શું નડે છે? ઉદય નથી નડતા, આપણા ઔદયિક ભાવો નડે છે. ગુરુદેવશ્રીની ભાષામાં સાચો સંસારી છે. બાયડીન છોકરા અને ઘર પરિવાર એ બહારના સંયોગો એ સંસાર નથી. એના પ્રત્યે પ્રીતિ ભાવ તે સંસાર છે. જ્ઞાન અને ઉદયની સંધિ. આજ સવારે આ થોડીક વાત છૂટી ગઈ, પછી જોશો આપણે મસ્તીમાં. એટલે જ મેં મુકાવડાયું હતું આ વિધાન વખતે. લઈશું સહજ પ્રવાહમાં જ્યારે આવે. કેટલી માર્મિક વાત છે. જ્ઞાન ને ઉદયની સંધિ. રાગ અને જ્ઞાન વચ્ચે સાંધ છે. એ સાંધને છેદવા માટે સમયસાર પ્રજ્ઞા છીણી છે. સમજીભાઈ, કઈ લેવલની પરિકલ્પના છે આ વિચાર કરો. હા, પછી તો સરસ વાત કરી. સાધકનો સાથી, જગતનો ભાનુ, મહાવીરનો સંદેશ, થાકેલાનો સર્કિટ હાઉસ. વિસામો એટલે હું બગીચો થાય ને, વિશ્રામબાગ. વિશ્રામબાગ એટલે સર્કિટ હાઉસ. મંત્રી સંત્રીઓના સર્કિટ હાઉસ, એમ સમ્યક દૃષ્ટિ સચિવોના, મુનિ ભગવંતો જેવા મંત્રીઓના, ગણધરો જેવા, શુદ્ધ કેવળીઓ જેવાના, શું કહેવાય, નહીં ગુરુદેવશ્રી કહે ને તીર્થંકર બાદશાહ, સર્વજ્ઞ ભગવાન બાદશાહ. અને એ એમના શું કહેવાય બાદશાહના હાથ નીચે કામ કરતા હોય. ગુરુદેવશ્રી એ કલ્પના કરે. હા, જે પણ હોય, પણ બાદશાહના બધા જે અંગત હોય ને બધા એ કેવળી શુદ્ધ કેવળી એમની હારે જ મંત્રણા કરે. એટલે અહીંયા વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. દરબારી કહે ગુરુદેવશ્રી. તીર્થંકર ભગવાન એ બાદશાહ અને આ બધા એમના
દરબારી બધા. તો આ કાવ્યની ચર્ચા આપણે કરી છે. પણ સળંગ પહેલાં આપણે 2-3 મિનિટમાં ચારેક કાવ્યનો પાઠ કરીએ. પછી છેલ્લા 2 બાકી છે એનો આપણે 10-15 મિનિટ સ્વાધ્યાય સાથે પૂરું કરીએ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવે સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવ્રત તળે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયામૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરે ભરે. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ વળી દોડે પરિણત. કેવો આમ એવું લાગે આધ્યાત્મિક ક્રાંતિ. આ વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે. આનું નામ તો પરિવર્તન છે દામજીભાઈ. આનું જ તો નામ જીતેન્દ્રિય જીનપણું છે. અને આ જ તો સમયસારનો સાર છે. સાચો સમયસાર વિધાન આ છે. વિધાન એટલે ઉપાય. જયેશભાઈ આ પ્રયોગ છે. આ હવે આગળના કાવ્યો જુઓ. થઈ ગયા ને 4 ને 3 લે. હા. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશમાં વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. સાચું કહું, મને આજ સવારે પૂજા વખતે જ્યારે ઓલો નિશ્ચય ગ્રંથ અને સગળા વ્યવહારના ભેદવા એની થોડીક વાત કરી હતી ને સવારે, પછી આગળ જેમ જેમ વિધાન આપણે આગળ વધાવ્યા ત્યારે મને આ સર્કિટ હાઉસવાળી વાત વિસામો ભવ ક્લાંત એ વાત મગજમાં આવી. મેં કીધું આપણા કેટલા મગજ સર્કિટવાળા મગજ છે. આ ભવ ક્લાંત થાકેલા જીવો માટે આ બગીચો છે, વિશ્રામ ગ્રહ છે. 60 વર્ષ થયા હોય, 70 વર્ષ થયા હોય, 80-90 વર્ષ થયા હોય દેહની, તોય હજી શાન ઠેકાણી નથી આવતી. અને આવા દિવ્ય અમૃતમય પ્રવચનો સાંભળવાની હજી હોશો નથી હોતી. કેટલા કમનસીબ છીએ ધનજીભાઈ, કેટલા આપણે કમનસીબ છીએ. આ મહાભાગ્ય 18મી વારના પ્રવચનો ચાલે છે. પછી નથી લાગતું કે જીવનમાં કોઈ દી આ 18મી વારના પ્રવચનોનો ક્રમ પણ
સાંભળવામાં આવશે. સમયસાર તો સાંભળશો, 15મી વારના, 13મી વારના ને 17મી વારના કે 19મી વારના આપણે સાંભળશું. પણ હવે તો બાકીના સમજો 80-85 વર્ષની દેહની સ્થિતિ હોય થઈ હોય તો હવે તો 18મી વારના તો નહીં જ આવે ને. સમજો કે આજનો પ્રવચન જે થયો, રાગ એક, જ્ઞાનાવરણ આટલું બંધાય, દર્શનાવરણ આટલું બંધાય, રાગ તો એક છે નિમિત્ત, અને ઓલાનામાં ઉપાદાનમાં પરિણમનમાં સાવ જુદા જુદા. તો એનાથી જ સમજાય છે કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તથી નથી થતું. હવે આ ન્યાય ફરીથી તો સાંભળવા નહીં મળે ને, જે આજે મળ્યો એ આજના પ્રવચનમાંનો જે ન્યાય હતો ફરીથી તો નહીં આવે ને. તારીખ કઈ આજે? 22 જુલાઈ. 22 જુલાઈ તો આવશે, પણ 2026 વાળો 22 જુલાઈ તો નહીં જ આવે ને. હા, 2126 આવશે, ત્યાં સુધી આપણે ન હોઈએ. આપણી સ્થિતિ જ કેટલી છે દેહની? 100, 90, 80, 75. હા, અને હવે તો 55 થી 75 વચ્ચે અત્યારના જે મૃત્યુ જે જનરલી થાય છે, તમે જોજો એજ, ઉંમર જોજો. મને એ જ વિચાર આવે દામજીભાઈ ઘણીવાર, 85 વર્ષના હતા, 90 વર્ષના હતા, મોટી ઉંમરના હતા, એ બહુ ઓછું સંભળવામાં આવે. 64માં ગયા ને, 63માં ગયા ને, 58માં ગયા ને, 45માં ગયા ને, સાવ હાર્ટ એટેક આવ્યો અને લોહી જામી ગયો, એમ કાંઈ ઉંમર ન કહેવાય. 38 વર્ષમાં ને 35 વર્ષના ને. હા, એવરેજ 50% છે અત્યારે તો એ જીવો ચેતતા નથી. ભાવેશભાઈ, કહેવાનો અર્થ એ છે. હા, દેહની સ્થિતિ 70 થઈ ગઈ હોય, 80 થઈ ગઈ હોય, તોય દોડી દોડીને આ કરવાની હોશો. હજી સંસાર, શરીર, ભોગ, ધંધો, વ્યાપાર, ખ્યાલમાં આવ્યું? રસ ઓછો થવો જોઈએ. એની પ્રેરણા આવશે જો પછીના છંદોમાં. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૂચતા જગતની રુચિ આળસે સો, તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે, બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. આ 2 કાવ્યો. 5મા કાવ્યમાં કહે છે રસ વિશે, કશાયનો રસ, સંયોગોનો રસ. રસ એટલે રુચિ. ભાવેશભાઈ, જગતની રુચિ. જગતની રુચિ એમ નહીં, એ તો શાસ્ત્રી ભાષા થઈ. જગતમાં હરક પદુડાપણું, HP, હિન્દુસ્તાન પેટ્રોલિયમ નહીં, હરક. ગુરુદેવશ્રીની ભાષામાં કિરીટભાઈ, ગુરુદેવશ્રી ઘણીવાર કહે, તને સેના હાડકવાયા કૂતરાની જેમ, હાડકવાયા કૂતરાનો દાખલો આપે, તને સેના હાડકવાયા ઉપડ્યા છે એમ. ભલે હા, હાડકું બોલે કે નહીં ગુરુદેવ? હાડકવાઓ એ શું કહેવાય? હા, હાડકવા એ જે કૂતરો કરડે ને, ગાંડો થયેલો કૂતરો. અને હમણાં મેં યુટ્યુબમાં 2-3-4 દિવસ પહેલાં જે એવો એક મરીઝ જોયો, રીતસર કૂતરાની જેમ એના હાથ પગ બધું બાંધી રાખ્યા. હા, અને 8-10 માણસોથી પણ કંટ્રોલમાં નહીં આવે. બસ ભાઈ, હા, રીતસર હાથ પગ બધું બાંધી જ રાખ્યા છે.
કૂતરાની જેમ બિલકુલ ભસે. હા, અને એ જો એને બીજાને બટકા ભરે તો એને હડકવત હોય છે, એવું જ છે, એ નિયમ છે. એટલે એ જે પણ નૈમિત્તિક સંબંધ હોય, હા બેક્ટેરિયાની અંદર, સાચી વાત છે. બોલો, એ કેવા રોગાણો, કોરોનાનો બાપ કહેવાય. એ તો ગુરુદેવશ્રી કહેતા હોય છે, બાયડી મારી અને સ્ત્રી મારી અને ધન વૈભવ મારા અને આ મારો સેના હાડક હોય એમ કહેતા. કોની હારે સરખાવ્યા વિચાર કરો. હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ. હા, એ શકટનો ભાર એ તો થોડોક હજી એવું લાગે શાસ્ત્રીય ભાષામાં. આ તો સાવ તળપદી ગામની માટી એમાં. હા, રસ નિબંધ. નિબંધ એટલે નક્કર થયેલું છે, કેમે કરીને છૂટવાનું નામ ન લે. નિબંધ નથી કહેતા આપણે, દોસ્તાર નથી કહેતા, ખાસ દોસ્તાર. ઘણાએ તો લહેર કરતા ખાસમ ખાસ દોસ્ત. ખાસમ ખાસ શું વળી? તો ખાસમ ખાસ એટલે જેમ ઘણા લોકો, લેડીઝ લોકો પણ કહેતા, અમારી બેન, એ તો મારી ખાસ બેનપણી. શું ખાસ બેનપણી? શું ખાસ બેનપણી? એટલે અનંતાનુબંધી લોભવાળી બેનપણી. કેવી? હા, અનંતાનુબંધી લોભવાળી બેનપણી, અનંત સંસારને વધારનારી. યાદ રાખજો, વિશ્વમાં કોઈ કોઈના ખાસ છે જ નહીં. વિશ્વમાં કોઈ કોઈને માટે ખાસ હોય છે શું? તમે વિચાર કરો. એ તો અમારા ખાસ ભાઈબંધ દોસ્તાર, એ તો અમારી ખાસ બહેનપણી. બધી મોહની ભાષા છે. ગુરુદેવશ્રીની ભાષામાં મોહના ચાળા છે. संयोग है सर्वत्र फिर भी साथी नहीं संसार में, संयोग को साथी कहा संसार में व्यवहार से, संयोग की आराधना. મારે પૂજા પણ કરવી હોય, બેનપણી ભાઈબંધ દોસ્તારનો પાટલો ભેગું જોઈએ. તો સમયસાર વાંચવા આવ્યો છે કે સંસાર પોષવા આવ્યો છે? તેલ લેવા જાય, નહીં આવે, બીજો જીવ આવીને બેસતો હોય, એની જગ્યા એને ન બેસવા દઈએ, એમાં અનંત સંસાર વધે. અંતરાય લીધો તે. એટલે આ રૂમાલ કોકરોચ જનતા પાર્ટી બંધ કરવો જોઈએ, જગ્યાવાળી. રૂમાલ કોકરોચ જનતા પાર્ટી. સમજવા જેવું. જીવને દામજીભાઈ વિચાર નથી આવતો, સાધર્મીના નામે, જગ્યા પકડવાના નામે, સાથે બેસીને પૂજા કરવાના નામે સંસાર ભાવને પોષે છે. એને કહેવાય રસ નિબંધ. કરીશું કાલે યાદ, મને યાદ કરજો કિરીટ કુમાર. રસ નિબંધ છે. હમણાં મેં બોરીવલીની ઘટના સાંભળી. મોક્ષ એક મિત્ર મારો આવ્યો હતો, તો એ મને કહે કે એના મિસેસ કહે, મીતાબેન કરીને છે, એ કહે કે મીતાબેન ભાયાણી કલકત્તાના, એ કહે કે મને કે સુનિલભાઈ, આઠમ કે દશલક્ષણ પર્યુષણના દિવસોમાં વગેરે અંદર ખાસ લોકોની ખુરશીઓ તો ફિક્સ જ હોય કે બીજા 100-200 માણસો ખડે પગે બહાર ઊભા રહીને પૂજન માણતા હોય, પણ અંદરમાં જઈને બેસવાની એમની હિંમત ન હોય. હા, અને એ જે લોકોએ જગ્યા પકડીને રાખ્યા હોય ને, એ અડવાઈ નહીં દે ખુરશીને. જાણે કે ભારત પાકિસ્તાન LOC. મને આમાં રાગ અને દ્વેષના કીડા ખદબદતા દેખાણા. મારે મારા ખાસને બેસાડવું છે, તમે ગમે ત્યાં જાઓ, ઘર ભેગા થઈ જાઓ ને તો બહાર ઉભા રહો માણવું હોય તો, પણ અહીંયા બેસવા તો આ શું? આ સમોશરણમાં આવું હોય? સમોશરણમાં રિઝર્વેશન સિસ્ટમ હોય જ નહીં.
કેમ કે ત્યાં કોઈ ટીટી જ નથી. આપણા સમાજમાં ટીટી ઘણા છે. રિટાયર્ડ જોબવાળા એ ટીટીનું કામ કરે, જગ્યા પકડનારા પણ ઘણા છે, એનો ધંધો જ. 8 દિવસ માટે કેટલી બધી દોસ્તી અને મિત્રતા વધે ને, એને કહેવાય અહીંયા રસ નિબંધ. ભક્તામર સ્તોત્રમાં એક શબ્દ આવે છે, સન્નિબદ્ધમ. અનાદિકાળથી જકડીને બેઠા છે કર્મો. એ ખ્યાલમાં આવ્યું? સમજાય છે? આસ્તામ તવ સ્તવનમસ્ત સમસ્ત દોષમ ત્વત્સંકતાપી જગતામ દુરિતાની હંતી. એવામાં આ જ ભાવો છે, રસ નિબંધ. અનાદિકાળથી બંધાયેલા જે છે દોષ પાપ બંધન, ભાવ બંધનની વાત છે. એ જ નિવાણીમાં સુને તને શિથિલ થાય. તને સાંભળતા જ એ જે પકડ છે એ પકડ ઢીલી થાય. કંઈક ખ્યાલમાં આવ્યું? કંઈક સમજાણું? સામાન્ય કપડાં હોય, સામાન્ય ઓર્ડિનરી સર્ફ હોય તો એમાં સાફ થઈ જાય, નિરમા વોશિંગ પાવડર. ભૂતકાળ બની ગયો, જોકે ઘડી ડિટર્જન્ટ કે રીન કે વ્હીલ. પણ જો કંઈક ખાસ ડાઘા હોય તો એને સાફ કરવા માટે ખાસ જ જોઈએ ને, એના વગર તો એ ડીસીમાં જ દેવું પડશે. હા, એમ અહીંયા કહે છે કે સુણે તને રસ નિબંધ શિથિલ થાય. બીજી લીટીમાં કહે છે જાણે તને. તને જાણતા જ્ઞાની તણા હૃદય. જ્ઞાની તણા હૃદય એટલે જ્ઞાનીનું હૃદય, જ્ઞાની ના હૃદય નહીં. શું કીધું? જ્ઞાની ના હૃદય નહીં, જ્ઞાનીનું હૃદય. જ્ઞાની ના હૃદય તો ઘણા થયા, એ પ્રથમાન યોગવાળા. જ્ઞાનીનો એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો એક જ. દ્રવ્યાન યોગનો જ્ઞાની, પ્રથમાન યોગના નહીં. તો જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. જ્ઞાનીનું હૃદય એટલે જ્ઞાન સ્વભાવી આત્માનું હૃદય જણાઈ જાય. તને સાંભળતા વેત જ ગમે તેટલો રાગ અનુરાગ હોય શિથિલ થાય, ઢીલું પડે જ, છૂટે જ, ઓલવાય, ઓસરે, ઓસરાઈ જાય. એમ ઓસરાઈ જાય, ઓસરતું થાય. એમ તને સાંભળતા વેત જગતનું રસ ઓસરતું થાય. જેમ આખી રાત ધોધમાર વરસાદ, પાણીનો રેલમછેલ, સવારે 4 વાગે વરસાદ બંધ થાય વરસવાનો, અને જેમ જેમ સૂર્ય ઉગવા માંડે તેમ તેમ રસ્તા પરનો જળ જમાવ જે હોય એ આપોઆપ ઓસરતું થાય. સમજાણું કંઈક? કેમ કે હવે એની ઉષ્મા જેમ જેમ આવવા માંડે તેમ તેમ ઓલું જે જળ ભરાવ છે એ ઓસરતું થાય. એમ અહીંયા કહે છે જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આળસે સૌ. આ આળસે શું છે? આળસે મને આના માટે એક જ દાખલો જોરદાર લાગે છે. નાનું બાળક હોય ને, સાવ 3 મહિનાનો, 4 મહિનાનો, 6, 8 મહિનાનો, તો માં એને કેવી રીતે આમ છાતીએ ખભે એનું માથું, કેટલી એને પીઠ ઉપર હાથ હોય અને માથા પર હાથ હોય. કેમ કે ક્યાંક માથા પરથી હાથ હટી જાય અને એનું ડોક મરડી જાય. એ મરડવું છે ને, મરડ, એ મરડ પરથી જ ઓલો મારડિયા શબ્દ બન્યો છે, સમીર મારડિયા. સમજાય છે? તો મરડવું જે શબ્દ છે ને, એમ અહીંયા કહે છે કે તું રૂચતા જગતની રુચિ આળસે. એ આળસવું એટલે મરડવું. એમ જગતની રુચિ બધી છે ને એ બધું નીચોવાઈ જાય. એમ શું સમજાય છે? આજકાલ ઓલું છે ને, ઓલો પોતું લગાડવાના ઓલા આવે ને, ઓલો પોતાના ઓલા મશીન નથી આવતા, નોબ કહેવાય, મોબ કહેવાય, શું કહેવાય? મોબ.
હવે એ કેવા આમ આનંદ આવે આમ જાણે કે એમાંથી માખણ કાઢતા હોય એમ. એક વખત પાણીમાં બોળવાનો, પછી ઉપર મૂકીને પછી વળી પાછા 8-10 વખત ભારતનાટ્યમ કરવાનું. અને એ મને એમ થાય કે આટલું બધું ભીનું હતું, એ ગયું ક્યાં? પણ ઓલું મરડાનું ને બધું ઓલું મારડિયાવાળી પ્રક્રિયા થઈ એટલે એમાં ક્યાંય પાણી જ નહીં રહે, નીચોવાઈ જાય ને સાવ. તો એ અને એ કેટલું ઝડપથી ફરે. સમયસાર ગાથા 1 2 3 4 5 6 7 8 38 415 હા, પૂર્વરંગ અધિકાર, જીવાજીવ અધિકાર, એમ કેવું ગજબનું છે. હા, અચ્છા, મેં એને બહુ બારીકાઈથી જોયું. એનું જે કપડું હોય ને ધામજીભાઈ, એ આમાં ઓર્ડિનરી કોટનનું ન હોય, બિલકુલ વિદેશ ક્ષેત્રથી એક્સપોર્ટ થયેલું હોય. તમને તો આમ સિલ્ક જેવું લાગે. ન એ ટેરિકોટ હોય ન કોટન હોય, પણ એની ક્વોલિટી જ જુદી હોય. મેં ઓલા માણસને પૂછ્યું કે આ જો તૂટે ફૂટે તો કેટલા ન આવે? કે 100 રૂપિયાનો આવે. બહુ મોંઘો યાર આ તો. પણ ક્વોલિટી હોય ને એની એવી. પણ ઓલી જેમ આળસે 100 વાળી પ્રક્રિયા માટે તો પૈસા તારે ચૂકવવા જ પડશે. તું રૂચતા જગતની રુચિ આળસે, 100 રુચિ આળસે. 100 રુચિ એટલે 100%. જબ નિજ આત્મ અનુભવ આવે, તબ કછુ ઓર નહીં. યા કાંઈ નહીં ગમે. ગમે એટલે સમજવું કે આ હજી ગમતું નથી. ઊભા ઊભા ગપાટા ગમે ને સમજી લેવાનું, બેઠા બેઠા જીનવાણી ગમતી નથી. શું કીધું? હા, આ રસ્તા ઉપર ભગવાનની સામે પીઠ કરીને ઊભા ઊભા ગપાટાઓ ગમે છે એટલે સમજી લેવાનું માં જીનવાણીના ખોળે બેસીને તત્વ સાંભળવું ગમતું નથી. ઓલામાં રસ છે, આમાં રસ નથી. બિલકુલ આ જ એનો અર્થ છે. તું રૂચતા, જો તું જો રૂચતું થાય તો કહે છે જગતની બધી રુચિ નીચોવાઈ જાય. આળસે 100. તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીજે. હવે તો બાકી શું રહ્યું? હા, સુણતા જગતનું બધું રસ શિથિલ થયું. જાણતા જ્ઞાન સ્વભાવી આત્માનું, જ્ઞાન જણાનું, હૃદય જણાનું. અને તું રૂચતા જગતની બધી રુચિ મરડાઈ ગઈ, સમજો. હા, કરમાઈ ગઈ. અને તું રીઝતા, હવે કામ તો એટલું જ તો કે બાકી હતું. તું રીઝતા, હે સમયસાર ગ્રંથાધિરાજ, તું જેમ જેમ મને રીઝતો થયો તેમ તેમ મને મારો જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા રીઝતો થયો. સમયસાર રીઝતો થયો તો સમયસાર રીઝતો થયો. શું કીધું? હવે આ પરોક્ષ રૂપે સાંભળનારને આ ખબર નહીં પડે. સમયસાર એટલે ગ્રંથ રીઝતો થયો તો ગ્રંથસ્થ સમયસાર આત્મા રીઝતો થયો. એમ બોલો, દ્રવ્ય સમયસાર, આ ભાવ સમયસાર, બોલો બહિરંગ સમયસાર, બોલો અંતરંગ સમયસાર, બોલો નિમિત્તનો સમયસાર, આ ઉપાદાનનો સમયસાર, આ વ્યવહારનો સમયસાર, તો આ સ્વાધ્યાય ભવનનો સમયસાર, તો આ ચૈતન્ય ભવનનો સમયસાર. ખ્યાલમાં આવ્યું? એવું છે. તો સુણે, જાણે, રૂચતા અને રીઝતા, આમાં પણ ક્રમ છે. રીઝે કે દી, રૂચે તે દી, રૂચે કે દી, જાણે તે દી, જાણે કે દી, સુણે તે દી, અને સુણે કે દી, મંદિરે આવે તે દી. મંદિરે કે દી આવે? થડે તાળા મારે તે દી. થડે તો કાંઈ તાળા મારવાના લક્ષણો તો જયેશભાઈ છે કે નહીં? મેં મારા ઘરની વાત તો નથી કરતો ને. ઘરનો વ્યામોહ, ધંધાનો વ્યામોહ. હા, મને તો આજે બહુ વિચાર આવ્યા. મેં કીધું 8:30 વાગે પૂજન પૂરું થતું હોય વિધાન,
જે લોકોને 8:30 શાર્પ આવવાનો, 8:30 એટલે 8:30 જ આવવાનો, તમે સમયસાર વિધાન કરાવવા માટે આચાર્ય કુંદકુંદ પણ ઉપરથી આવે, અમૃતચંદ્રાચાર્ય પણ ચીફ ગેસ્ટ તરીકે આવે, નહીં આવું અમારે એ અમારો જન્મ સિદ્ધ અધિકાર છે, એવા ઘાટ છે. નિબંધ છે ને, રસ, શું કીધું, પકડ છે ને ઓલી ચંદન ઘો જેવી, કેવી ચંદન ઘો જેવી, તો સુણે જાણે રૂચતા રીજતા. લાભ લેશો આનો વિધાનમાં કિરીટકુમાર. બનાવ પત્ર કુંદનના, આ બહુ ગજબનો છે. કુંદન, સોનું નથી લખ્યું, કુંદન. શુદ્ધ સોનું હોય ને, તપેલું, એટલે ભઠ્ઠીમાંથી બહાર નીકળેલું જે હોય એને કુંદન કહેવામાં આવે. કુંદનહાર, કુંદનહાર ઘણા પહેરતા હોય. શુદ્ધ સોનું, એમાં ઘટ બટ જે કાંઈ હોય ઘરેણા માટે, પણ બિલકુલ પ્યોર સોનું હોય, બિલકુલ નખસિક, ક્યાંય કોઈ એમાં દોષ ન હોય, મલિનતા ન હોય, એને કુંદન કહેવામાં આવે. સોનું નહીં, 18 કેરેટ, 17 કેરેટ, 15 કેરેટ, પ્રીમિયર સિસ્ટમવાળી વાત નથી. 24 કેરેટ પ્યોર ગોલ્ડ હોય એને કુંદન કહેવામાં આવે. બહેનોને પૂછી જો કેટલા પાસે કુંદનહાર, કુંદનહાર કાંઈ હોય આ કાળમાં કાંઈ રખાય, લૂંટાઈ જઈએ આપણે, એમ સમજાય છે, પ્યોર ગોલ્ડ એમ. તો કુંદનના પત્ર બનાવો, બોલો, એવા પ્યોર સોનાના હું પાંદડા પત્ર બનાવું, તાડપત્રો બનાવું, અને એના ઉપર પછી અક્ષરો રત્નોના, વાહ, સોનાના પાંદડા, તાડપત્રો અને રત્નોના, પછી એમાં ડાયમંડના અક્ષરો. બનાવ પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના. આજે મારે વાંચવામાં એક બહુ ગજબની વાત આવી. 14 પૂર્વ છે, 14 પૂર્વ, એમાં એક સૂત્ર કરીને એક શબ્દ આવે. દૃષ્ટિવાદના 5 અંગ, 5 ભેદ હોય 12મા અંગના, એમાં એક સૂત્ર આવે. સૂત્ર એટલે સંકેત, ઈશારો. તો એમાં સૂત્ર, તો તથાપિ કુંદ સૂત્રોના, એટલે આચાર્ય કુંદ દેવના મંત્રોના, આચાર્ય કુંદ દેવના ઈશારાઓના, એમ આચાર્ય કુંદ દેવ જેમાં જેને માટે જે રીતે ઈશારાઓ કર્યા હોય, સાંકેતિક ભાષામાં કીધું હોય, સમજણ પૂરી પાડી હોય, તેમને અંકાએ મૂલ્ય ના કદી. એમનું મૂલ્ય, એમની કિંમત આપણે કોઈ દી આંકી ન શકે. એવો આ બહુ અદ્ભુત. હા, બનાવ પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના, અંકાએ મૂલ્યના કદી. ઘણી વાર વિચાર આવે, આવી અદ્ભુત રચના કઈ ધન્ય ઘડીએ, કઈ ધન્ય પળે રચાણી હશે. હા, વિચારશો. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन.
सदा देत हो ढोक, सदा देत हो